દરિયાઈ માર્ગે આપણા ત્યાં હજારો કરોડનું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પોર્ટ પર આવી રહ્યું છે, પરંતુ હવે તે આપણા ઘર સુધી એની મોડસ ઓપરેન્ડી એવી રીતે થઈ રહી છે કે ઘર સુધી એ સરળતાથી પહોંચી રહ્યું છે. અને હાલમાં જ જે ફોરેન એક્સચેન્જની જે પોસ્ટ ઓફિસ છે ત્યાંથી 3.5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાનો અત્યારે સમાચાર છે. અને તે વિશે આપણે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. પ્રશાંતભાઈ, આ ડ્રગ્સ કેવી રીતે પકડાયું છે, એટલે એની શરૂઆતથી જરા માંડીને વાત કરો. એટલે કિરણ, તે જે વાત કરી એની કરતાં મામલો ગંભીર એટલા માટે છે કે દરિયામાંથી જે ડ્રગ્સ પકડાય છે એ કદાચ એવું બની શકે 2, 5, 10,000 કરોડનું ડ્રગ છે. એ ડ્રગ કોને પાસે જવાનું છે આપણને ચોક્કસ ખબર નથી હોતી, કયા રાજ્યમાં જવાનું છે દેશના એ પણ આપણને ખબર નથી હોતી. પણ ગંભીર મામલો એ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ડ્રગનું કન્સાઇનમેન્ટ પકડ્યું છે જે 3.5 કરોડ રૂપિયાનું છે. અને આ કન્સાઇનમેન્ટ એટલા માટે આપણા માટે જોખમી છે કારણ કે આ 3.5 કરોડ રૂપિયાનું કન્સાઇનમેન્ટ ચોક્કસ એ આ ગુજરાતના છોકરાઓ પાસે પહોંચવાનું હતું. એના એડ્રેસ પણ હતા અને એ બધા જ જે ડ્રગ મંગાવનાર લોકો છે એ બધા જ ટીનેજર છે અને ટીનેજર પાસે આ ડ્રગ જવાનું હતું. આખી વાતની જે શરૂઆતથી જ હું વાત માંડું કારણ કે આખો મામલો દરેક ગુજરાતીઓએ સમજવા જેવો છે, દરેક ગુજરાતી આ જાણવા જેવું છે કે આ શું થઈ રહ્યું છે આપણા ગુજરાતમાં, કારણ કે આપણા ઘર સુધી હવે વાત આવી ગઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર છે અજીત રાજ્યાન, જેઓ પહેલાં અમદાવાદ સાયબર સેલમાં ફરજ બજાવતા હતા ડેપ્યુટી કમિશનર તરીકે. એટલે સાયબર ફ્રોડ કેવી રીતના થાય છે, સાયબરના દ્વારા કેવી રીતના ડ્રગનો ઉપયોગ થાય છે, ખરીદવામાં આવે છે, વેચવામાં આવે છે, તેના ઉપર તેમનો ખાસો અભ્યાસ રહ્યો. અને હવે છેલ્લે તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જ્યારે ફરજ બજાવે છે ત્યારે એમને નોટિસમાં એવું આવ્યું કે જે આપણી પાસે પોસ્ટ ઓફિસ છે, આપણી ભારતીય પોસ્ટ ઓફિસ છે, એનો ઉપયોગ પણ હવે ડ્રગ ટ્રાન્ઝેક્શનમાં થઈ રહ્યો છે અને વિદેશથી મોટા પ્રમાણમાં ડ્રગ ગુજરાતમાં આવી રહ્યું છે. જે લોકોને નથી ખબર એમની જાણકારી માટે કહું છું કે જે લોકો પોસ્ટનો ઉપયોગ કરે છે, કુરિયરનો ઉપયોગ નથી કરતા પણ ભારતીય પોસ્ટલ સેવાનો ઉપયોગ કરે છે અને વિદેશથી કોઈ પણ ટપાલ મોકલે છે અથવા કોઈ માણસ ભારતથી કોઈ ટપાલ કે કુરિયર પોસ્ટ મારફતે કરે છે તો એનું જે હેડક્વાર્ટર છે એટલે એને ફોરેન પોસ્ટ ઓફિસ કહેવામાં આવે છે. એ ફોરેન પોસ્ટ ઓફિસ અમદાવાદના શાહીબાગ વિસ્તારની અંદર છે. ઓકે, એટલે અહીંયાથી જ બધે ત્યાં પછી જાય, આખા ગુજરાતમાં અહીંયાથી જ જાય. હા, એક પોસ્ટ ઓફિસ છે જેને ફોરેન પોસ્ટ ઓફિસ તરીકે જ ઓળખવામાં આવે છે. એટલે તું કોઈ તારા અમેરિકા રહેતા સંબંધીને કે મિત્રને કોઈ પાર્સલ મોકલવા માંગે છે તો એ પાર્સલ અમદાવાદ શાહીબાગ પોસ્ટ ઓફિસથી જ ફોરેન જાય છે વિદેશમાં, કોઈ પણ દેશમાં. અને કોઈ વિદેશથી મોકલે છે પોસ્ટ દ્વારા, એ કુરિયર કરે છે. કુરિયર શબ્દ હું વાપરું છું એટલે પોસ્ટનું કુરિયર, પ્રાઇવેટ કુરિયર નહીં. એ અમદાવાદ શાહીબાગમાં જ આવે છે અને અમદાવાદ શાહીબાગની જે પોસ્ટલ ફોરેન પોસ્ટ ઓફિસ છે ત્યાં આગળ કસ્ટમના અધિકારીઓ પણ હોય છે. એ આવનાર જેટલા પાર્સલ્સ છે, ટપાલ છે, બંધ કવર છે, એને સ્ક્રુટિની કરતા હોય છે, પણ એ હજારોની સંખ્યામાં આવે છે એટલે બધા જ પાર્સલનું સ્ક્રુટિની થાય શક્ય હોતું નથી. ડીસીપી અજીત રાજ્યાનને મે મહિનાની અંદર એવી જાણકારી મળી કે આ જે પોસ્ટ ઓફિસ છે, ફોરેન પોસ્ટ ઓફિસ, એની અંદર આ પ્રકારના પાર્સલો આવી રહ્યા છે. એટલે 31 મે 2024ના રોજ અમદાવાદ આ ફોરેન પોસ્ટ ઓફિસ છે શાહીબાગની, ત્યાં આગળ સર્ચ કરવામાં આવ્યું તો 1.25 કરોડ રૂપિયાનું નાર્કોટિક્સ મળ્યું હતું. હવે આશ્ચર્ય એ હતું કે આ જે નાર્કોટિક્સ મળ્યું એ નાર્કોટિક્સના સીધા ફોર્મમાં નહોતું આવતું. એ શેમાં આવતું? એટલે જે પાર્સલ આવ્યા તે બહુ અગત્યના છે. જે પાર્સલ આવ્યા હતા ને એમાં કોઈ પુસ્તક હતું, કોઈક રમકડા હતા, ફોટો ફ્રેમ હતી, એવા પ્રકારની જે વસ્તુઓ સામાન્ય દ્રષ્ટિએ પહેલાં તો પોસ્ટ ઓફિસને કે કસ્ટમને પણ એવું લાગે કે રમકડા આવ્યા છે, કોઈકે ગિફ્ટ રમકડા કર્યા છે, કોઈએ કપડાં મોકલ્યા છે, એટલે જેન્ટ્સનું જેકેટ છે, ઘણી વખત તો એવું થાય કે ડાયપર છે. તો પહેલી દ્રષ્ટિએ તમને બહુ સામાન્ય લાગે પણ એની અંદર આ નાર્કોટિક્સ સામેલ કરવામાં આવતું હતું અને ચોક્કસ સરનામા ઉપર એ પહોંચતું હતું. એટલે સરનામા પર જાય, સમજો કે મારું સરનામું છે અને મારા ત્યાં એ આવે તો હું તો
જે કઈ એજન્સી છે એના સીધા રડારમાં આવું છું હું, જી તો ત્યારે શું થાય? હા, સૌથી અગત્યનું એવું છે કે જે 31 મેના રોજ આ જે નાર્કોટિક્સ પકડવામાં આવ્યું, 1.25 કરોડ રૂપિયાનું, 1,25,00,000 રૂપિયાનું નાર્કોટિક્સ રમકડામાં આવેલું હતું. હવે સવાલ એવો છે કે આ નાર્કોટિક્સ આવ્યું એની ઉપર સરનામું પણ હતું દરેક પાર્સલ ઉપર, તો પોલીસે કેમ આરોપીને પકડ્યા નહીં? એની ઉપર એવું લખ્યું હોય કે પ્રશાંત દયાળ કે કિરણ કાપુરે, તો પ્રશાંત દયાળ કે કિરણ કાપુરેને કેમ પકડ્યા નહીં? તો નાર્કોટિક્સ એક્ટ જે છે એ બહુ કડક છે. એના નિયમો એવું કહે છે કે જ્યાં સુધી તમે કોઈ વ્યક્તિના પોઝેશનની અંદર આ નાર્કોટિક્સ ન પકડો ત્યાં સુધી એ ગુનો દાખલ થઈ શકતો નથી. એટલે પોસ્ટ ઓફિસમાં હતું જ્યારે પોલીસે પકડ્યું ત્યારે, પણ જેણે મંગાવ્યું હતું એના ઘર સુધી કે એ વ્યક્તિ સુધી નહોતું પહોંચ્યું, એટલે એ લોકોને પકડ્યા નહીં. હવે આજે આ 31 મેના રોજ આ જે નાર્કોટિક્સ પકડાયું એના જે સરનામા, નામ બધું જ પોલીસ પાસે આવી ગયું. પોલીસે એ લોકોની તપાસ કરી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે, તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બહુ આશ્ચર્ય થયું, કારણ કે આ બધા જ ટીનેજર હતા. આ 15-17 વર્ષના છોકરાઓ હતા. આ બધામાં કોમન ફેક્ટર એવું હતું કે આ બધા જ શ્રીમંત ઘરના છોકરાઓ છે. એ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આ મહાનગરો એટલે કોર્પોરેશન ક્ષેત્રમાં રહેતા શ્રીમંતોના છોકરા છે. આ 15 છોકરા નાના છે, પહેલાં તો માઇનોર છે, એટલે એમના નામ જાહેર ન થાય કે એમની સામે કાર્યવાહી ન થઈ. કાર્યવાહી એટલા માટે પણ નથી થઈ કે કાયદાની જોગવાઈ પ્રમાણે એમની પાસેથી પોઝિશન નહોતું મળ્યું. પોઝિશન નહોતું મળ્યું માટે ગુનો દાખલ ન થયો, પણ એમની તપાસ કરી અને એમની પૂછપરછમાં, ખાનગીમાં પૂછપરછમાં, કારણ કે પાછું જુવેનાઇલ એક્ટ એવું પણ કહે છે કે તમે એને પોલીસ સ્ટેશન બોલાવી શકો નહીં, તમે પોલીસના કપડામાં બાળકની પૂછપરછ કરી શકો નહીં. જે લોકો 18 વર્ષથી નીચેના છે એની, એમની બહાર એ ખાનગી કપડામાં, ખાનગી જગ્યાએ એમની સાથે કાઉન્સેલિંગ કર્યું પોલીસે. તો ખબર પડી કે આ બધા જ શ્રીમંત બાળકો છે, નશાના રવાડે ચડ્યા છે. જે 15 બાળકો બોલાવ્યા હતા એમાં સૌથી દુઃખદ બાબત એવી હતી કે 15માંથી 7 બાળકોનું જે જીવન છે એમાં એવું હતું કે મા બાપના સંબંધોમાં વિચ્છેદ હતો, અલગ અલગ થઈ ગયેલા મા બાપ હતા, સાથે રહેતા નહોતા, એના કારણે આ બાળકો ડ્રગ્સના રવાડે ચડ્યા હતા. એટલે આ પહેલી વખત નોટિસમાં આવ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કે રમકડા, પુસ્તક, ફોટો ફ્રેમ, કપડાં આ મારફતે આ આવે છે. એટલે મારે ખાલી પૂછવું એમ છે કે આવે છે તો એ પણ હવે કોઈક ને કોઈક રીતે આ જે મંગાવે છે, જેનું એડ્રેસ છે, આ કરોડોનું માર્કેટની કિંમત છે, એ લોકો કોઈક રીતે તો પૈસા ચૂકવતા હશે. આ છોકરાઓ એમને તો નહીં પહોંચી જતું. કિરણ, આ બહુ અગત્યનો પ્રશ્ન છે કે આ જે લોકો છે, આ લોકો પહેલા તો આ ટ્રાન્ઝેક્શન જે થાય છે મંગાવવાનું એ ડાર્ક વેબ ઉપર થાય છે, ટેલિગ્રામ ઉપર એ લોકો ચેટ કરે છે. અને અગત્યનું એવું છે કે આ બધું વિદેશ મોકલવાના છે. આ પૈસા જેને ખરીદવું છે આનું બધું જ પેમેન્ટ ક્રિપ્ટોમાં થાય છે. હવે ક્રિપ્ટો આપણે ત્યાં કાયદેસર નથી, એટલે આ લોકો ક્યાંકથી ક્રિપ્ટો ખરીદે છે પહેલા પૈસા ચૂકવીને, અને ક્રિપ્ટોમાં આ પેમેન્ટ મોકલવામાં આવે છે. ફોરેન પોસ્ટ ઓફિસ ઉપર લાંબા સમયથી એક તો પહેલા આમની નજર હતી. હવે બીજો સવાલ એવો થાય છે કે આ જે 15 બાળકો પહેલા કન્સાઇનમેન્ટ વાળા છે કે હવે એક બીજું કન્સાઇનમેન્ટ પકડ્યું છે ક્રાઇમ બ્રાન્ચે. આ કન્સાઇનમેન્ટ કેવી રીતના પકડાયું એ જાણવું પણ બહુ જરૂરી છે. કે ડીસીપી અજીત રાજ્યને ફરી વખત એક ઇન્ફોર્મેશન મળે છે, જનરેટ થાય છે. કસ્ટમ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું આ જોઈન્ટ ઓપરેશન છે. એમને ફરી ઇન્ફોર્મેશન મળે છે કે આ જ પ્રકારે રમકડા, પુસ્તક, પિઝા, ચોકલેટ લિક્વિડ ફોર્મમાં ફરી આવ્યું છે ડ્રગ. એટલે ડીસીપી અજીત રાજ્યાણ, એસીપી છે ક્રાઇમ બ્રાન્ચની અંદર ભરત પટેલ, એમને સૂચના આપે છે કે ટીમ તૈયાર કરો, આપણે શાહીબાગની ફોરેન પોસ્ટ ઓફિસમાં સર્ચ કરવા જવાનું છે. એ પોસ્ટ ઓફિસને જાણ કરે છે અને પોસ્ટ ઓફિસને એવું કહે છે કે ભાઈ તમારે ત્યાં જે પાર્સલો આવ્યા છે એનું અમારે સર્ચ કરવું છે. ત્યારે પોસ્ટ ઓફિસનું કહેવું એવું હતું કે ભાઈ અમારી પાસે તો હજારો પાર્સલ આવ્યા છે ફોરેનથી, કારણ કે આખા ગુજરાતમાં જે પાર્સલ ફોરેનથી આવે પહેલાં શાહીબાગ જ આવે. તો આ હજારો પાર્સલમાં નાર્કોટિક્સ કયા પાર્સલમાં આવ્યું છે કેવી રીતના ચેક થશે? કારણ કે તમે કોઈનું પાર્સલ ખોલી શકતા નથી નિયમ પ્રમાણે. એટલે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે સૂચના આપી કે તમે પાર્સલ ખોલશો નહીં, પણ એક મોટા હોલની અંદર અલગ અલગ અંતરે 1-1 ફૂટના અંતરે આવા પાર્સલ મૂકી દો, અમે એને સર્ચ કરીશું અમારી રીતે. પછી બધા પાર્સલો, હજારોની સંખ્યામાં જે પાર્સલો હતા અલગ અલગ મોટા રૂમમાં ગોઠવી દેવામાં આવે જમીન ઉપર, અને
ગુજરાત પોલીસનો નાર્કોટિક સેલનો સ્નિફર ડોગ છે એને બોલાવવામાં આવ્યો. એ સ્નિફર ડોગ બધી જગ્યાએ બધા એની સ્મેલ લે છે અને એણે 58 પાર્સલ આઈડેન્ટિફાય કર્યા કે જેમાં નાર્કોટિક્સ છે. 6 બોટલો એવી આઈડેન્ટિફાય કરી, 60 બોટલો એવી આઈડેન્ટિફાય કરી કે જેમાં લિક્વિડ ફોર્મમાં નાર્કોટિક્સ છે. અને પછી જ્યારે આ ખોલવામાં આવ્યું, આ પ્રોસેસ બહુ લાંબી હોય છે કારણ કે એક તો પેલા પંચ આવવો જોઈએ, સરકારી પંચોની રૂબરૂમાં ખોલવામાં આવે, એસ્ટાબ્લિશ થવું જોઈએ, અને 3,48,00,000 રૂપિયાનું ડ્રગ આની અંદરથી મળી આવ્યું જે રમકડામાં કે એમાં હતું. એટલે આમાં સવાલ એ છે કે આ મોટા ભાગે ક્યાંથી આવે છે, કયા દેશમાંથી આવે છે? હા, હવે આ જે આવ્યું છે એ મોટા ભાગે જે આવ્યું છે મારી પાસે એની ડિટેલ્સ પણ છે. એક તો પહેલા તો આ આવ્યું છે અમેરિકાથી અને યુરોપથી, અને અમેરિકા અને યુરોપના દેશોમાંથી આ આવ્યું છે. આ જે ટોટલ છે ને એની અંદર 60 બોટલો એવી હતી કે જેમાં લિક્વિડ ફોર્મમાં હતું, એટલે તમે સીધું પી પણ શકો એ પ્રકારે પણ હતું. જેમાં આવ્યું છે એ રમકડા છે, જેટ વિમાન છે, નાના રમકડાની ટ્રક છે, સ્પાઈડરમેન છે, બોલ છે, સ્ટોરી બુક છે, ફોટો ફ્રેમ છે, ચોકલેટ્સ છે, જેકેટ્સ છે, સ્પીકર છે, એન્ટિક બેગ છે વગેરેમાં થયું. અને આવ્યું એ અમેરિકા અને યુરોપના દેશોમાંથી આ આવેલું છે. હવે કોઈને એવો સવાલ થાય કે જો પોલીસ પાસે આ પોસ્ટ ઓફિસમાં આવી ગયું તો આ કન્સાઇનમેન્ટ ચોક્કસ સરનામે પહોંચવાનું છે, ત્યારે કેમ પોલીસે એને ના પકડે? તો આ જે ટીનેજરો છે ને એ બહુ સ્માર્ટ ટીનેજરો છે, એ કન્સાઇનમેન્ટ ઘર સુધી પહોંચવા જ દેતા નથી. અચ્છા, બરાબર છે. કેવી રીતે? હા, કારણ કે જો ઘરે કન્સાઇનમેન્ટ પહોંચે તો મા બાપને ખબર પડે કે શેનું પાર્સલ આવ્યું એવું પૂછે તો ખરા ને મા બાપ. આ બધા જ જે કન્સાઇનમેન્ટ આવે છે સ્પીડ પોસ્ટથી આવે છે. એટલે જ્યારે અમેરિકા કે યુરોપથી આ પાર્સલ લોડ થાય ત્યારે તમને એનું ટ્રેકિંગ આવે, તમને એક નંબર પડે છે કે તમારું પાર્સલ આ દેશમાંથી રવાના થયું છે, તમારું પાર્સલ હવે ગુજરાત પહોંચ્યું છે, અમદાવાદ પહોંચ્યું છે. અને જે દિવસે ડિલિવરી થવાની હોય પાર્સલ એ દિવસે તમને હવે આ પોસ્ટમેન કે આ ડિલિવરી બોય તમારા ઘર સુધી આવશે એવો નંબર પણ પડે છે. મોટા ભાગ એટલે બધા જ કિસ્સામાં એવું થયું છે કે કોઈ પણ પોસ્ટમેન નિયત સરનામે પહોંચ્યો જ નથી. બધુંમાં જ એવું થયું છે કે જે મંગાવનાર છે, રિસીવર બાળક છે, એ નિયત જે નંબર આવે છે એની પર ફોન કરીને એવું કહે છે કે અત્યારે હું આ જગ્યાએ નથી, અહીંયા છું, તમે મને અહીંયા પાર્સલ પહોંચાડો, અથવા તમે ક્યાં છો ત્યાંથી હું પાર્સલ કલેક્ટ કરું. એવી રીતના એ પાર્સલ એણે કલેક્ટ કરેલું છે. પણ મારે ખાલી એટલું જાણવું છે કે પોસ્ટ ઓફિસમાં જે હોય, જેને ખબર છે કે અહીંયાથી વિદેશથી આવે છે અને એની જોડે આ રીતે એના ઘરે નથી પહોંચતું, એને આવી ઘટનાઓ વારંવાર બને છે, તો એ પોસ્ટમેનને ને એ લોકોને એવું ખબર ના પડી કે ભાઈ આ રીતે એટલે આમાં મને એવું લાગે છે કે સામાન્ય રીતે આપણે એવું કરતા હોઈએ છીએ કે જ્યારે વિદેશથી પાર્સલ આવે ત્યારે આપણે રાજી ખુશીથી ચા પાણીનો ખર્ચો આપતા હોઈએ છીએ. ઓકે. અને બીજું કે આ પાર્સલમાં તો રમકડા છે, એમાં શું કન્સાઇનમેન્ટમાં આવ્યું છે એનું સ્પેસિફિકેશન તો લખેલું હોય છે. એટલે પોસ્ટમેનને કે ડિલિવરી બોયને શંકા જાય કે આની અંદર કંઈ ગડબડ થઈ રહી છે એવું તો બનતું નથી. પણ બીજું ખાલી એટલું પૂછ્યું કે કેટલા પણ શ્રીમંત મા બાપ હોય પણ જ્યારે ટ્રાન્ઝેક્શન જે છોકરો છે એ સમજો કે લાખોમાં કરે તો એનો કંઈક તો અંદેશો એ માતા પિતાને થાય, તો પોલીસે એ વિશે કંઈક તપાસ કરી હોય, એ વિશે એમના પેરેન્ટ્સ જોડે વાત કરી હોય? બહુ અગત્યનો પ્રશ્ન છે કિરણ, કે આ બાળકો ખૂબ પૈસા વાપરે છે. પહેલાં તો આ કોઈ ગરીબ ઘરના કે મધ્યમ વર્ગના બાળકો એનો કોઈ હિસાબ જ નથી, આ ચક્કરમાં પડ્યા જ નથી, એટલે એને પરવડે એવો આ નશો નથી જે વિદેશથી ડ્રગ આવે છે એનો. આ શ્રીમંતોને પરવડે એવો જ ડ્રગ છે. અને આ મા બાપ બાળકને ખુશ જોવો છે, સુખી જોવો છે, એમનો ક્રાઇટેરિયા એવો છે કે બાળક માગે એ પૈસા આપો, પણ બાળકને માગે ત્યારે સમય નથી આપતા. એટલે મેં કહ્યું કે જે પહેલાં 15 બાળકોનું કાઉન્સિલિંગ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ અને ડીસીપી અજીત રાજ્યને કર્યું, એમાં જોયું તો 7 બાળકોના મા બાપ એવા છે કે જે કાં અલગ રહે છે કે એમને ક્યાંક બીજે સંબંધ છે. આ બાળક એકલતા અનુભવે છે, એને પૈસા મળી જાય છે પણ એની સાથે વાત કરનારું
કોઈ નથી. એવા બાળકો આ આખી ઘટનાનો આખા ડ્રગનો શિકાર વધુ બને છે. પણ ડ્રગ્સના કિસ્સામાં ખાલી એક આમાં પૂછવાનું એ કે સતત ડ્રગ્સ પકડાય છે, પણ ડ્રગ્સની જે કાર્ટેલ છે, જે એના આરોપી છે, જેની સાથે સંકળાયેલા છે, એ નથી પકડાતા. એમાં તપાસ એજન્સીઓનું શું કહેવું છે આ વખતે? એટલે આપણે પેલું દરિયાવાળો પાર્ટ જવા દઈએ, કારણ કે બહુ મોટા કન્સાઇનમેન્ટ છે. પણ આ જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે 2 વખત કન્સાઇનમેન્ટ પકડ્યું છે, મારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે ઓફ ધી રેકોર્ડ જે વાત થઈ છે, એમનું કહેવું એવું છે કે આમાં બાળકોને પકડવાથી કંઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. આમાં પેડલર બહુ અગત્યનો હોય છે, જે વિદેશથી આવે છે અને આ બાળક સુધી જાય છે, એની વચ્ચેનો એક માણસ છે. એ પેડલર એમણે લગભગ આઈડેન્ટિફાય કરી લીધા છે, એમને એવો દાવો છે, જે ભારતમાં જ છે, જે અમદાવાદ કે ગુજરાતમાં નથી આ પેડલરો. કારણ કે આ આખા ભારતનું આ નેક્સસ એટલે અહીંયા જ થાય છે એવું નથી, બરાબર છે. આખા દેશની અંદર આ જ મોડેસ ઓપરેન્ડી થાય છે. એટલે એમણે પેડલર આઈડેન્ટિફાય કર્યા છે. અગત્યનું એવું છે કે 31મી મે 2024ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે આ પ્રકારના રમકડામાં નાર્કોટિક્સ પકડ્યું, તેમાં એક ઇન્ફોર્મેશન પણ મળી હતી કે એક પાર્સલની ડિલિવરી સુરતમાં થઈ ગઈ હતી. અચ્છા. એટલે પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એ ઇન્ફોર્મેશન સુરત પાસ ઓન કરી અને સુરત પોલીસે ત્યાં આગળ પછી એ ઘરે પહોંચી ત્યારે એ ઘરને તાળું હતું, એ ઘરનું તાળું તોડ્યું ત્યારે ત્યાંથી લગભગ 28 લાખ રૂપિયાનું આ પ્રકારનું નાર્કોટિક્સ મળ્યું હતું. ઓકે. એટલે ઘણી જગ્યાએ એવી પણ આઈડેન્ટિફાય થઈ ગઈ છે કે ડિલિવરી હવે 28 લાખનું નાર્કોટિક્સ કોઈ એક માણસ કન્ઝમ્પશન કરવાના નથી કરતો, એટલે એ પેડલર હોવો જોઈએ. એટલે આનો વેપાર બી થઈ રહ્યો છે. હા, વેપાર પણ થઈ રહ્યો છે કે રમકડામાં આવે, કારણ કે આ બધું આવે છે કન્ઝ્યુમ કરવા માટે જ નથી મંગાવતો હું વ્યક્તિગત રીતે. કેટલાક લોકો એને એટલે માની લો કે મને ડ્રગનો હું બંધાણી છું, તો હું એટલું મંગાવું કે હું એ વેચું પણ ખરો, હું કન્ઝ્યુમ પણ કરું અને વેચું પણ ખરો, કે જેથી મારો પણ ખર્ચ નીકળે. એવા લોકો પણ પુષ્કળ છે. પણ પેડલર આઈડેન્ટિફાય કર્યા છે એવું ક્રાઇમ બ્રાન્ચનો દાવો છે અને જલ્દી પકડાશે એવું એમનું કહેવું છે. એટલે આ પ્રકારનું આ નેક્સસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યું. કિરણ, પણ સૌથી અગત્યનો પ્રશ્ન એવો છે કે આવા બાળકો, આવા યુવાનો, આવી છોકરીઓ, દીકરીઓ આપણી આસપાસ રહે છે, આપણે એમને આઈડેન્ટિફાય કરવી બહુ જરૂરી છે. કેવી રીતે આઈડેન્ટિફાય કરી શકાય? કારણ કે માણસ દારૂ પીવે ને તો લથડિયા ખાય છે, ઝઘડો કરે છે, એની ચાલ બદલાય છે, એના બોલ બદલાય છે. પણ આ નાર્કોટિક્સના રવાડે ચડેલો માણસ જલ્દી આઈડેન્ટિફાય થતો નથી. એને કેવી રીતના આઈડેન્ટિફાય કરવું એ બધાએ જરૂરી રીતના સાંભળવું દરેક મા બાપે જરૂરી એટલા માટે કે તમારું બાળક આ નાર્કોટિક્સ નથી લેતું ને, એટલે કોઈ પણ પ્રકારના ડ્રગનું સેવન નથી કરતું ને, એ જાણવું હોય તો કેટલાક કોમન ફેક્ટર્સ છે જેનાથી આપણે ઓળખી શકીશું આપણું બાળક. પહેલાં તો આ બાળક લોકોની વચ્ચે રહેવાનું પસંદ નથી કરતું, અને મા બાપ સાથે, પરિવાર સાથે રહેવું નથી ગમતું, એ એકલા રહેવાનું પસંદ કરે છે, પોતાના રૂમમાં ભરાઈ રહે છે, એને બહુ લાઇટ નથી ગમતી, લોકો સાથે હળવા ભળવાનું એનું બંધ થઈ જાય છે, મોડ્યા સુધી ઊંઘ્યા કરે છે, અને કોઈને કોઈ બહાને એ સતત પૈસાની માગણી કરે છે કે વધુ પૈસા કેવી રીતના પરિવાર પાસેથી લઈ શકે, અને એ શાંત રહે છે. અને એક ઘટના એવી પણ બની હતી કે એક પોલીસ અમલદાર એક બિલ્ડરને ત્યાં જાય છે, અમદાવાદની જ ઘટના છે, અને એમને એના પરિવારમાં ગયા પછી જોયું તો એમનો યુવાન દીકરો ત્યાં ફરી રહ્યો હતો. એમણે કીધું આ ડ્રગ્સ નથી લેતો ને? તો પરિવારે કીધું ના. તો કે સારું, તમે એને એક કામ કરજો, આજે એને રાત્રે બહાર ના જવા દેતા. અને એવું જ થયું. પેલા પોલીસ અમલદારની શંકા સાચી પડી જ્યારે આ બાળકને રોકવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું હતું કે 24 કલાક બહાર ન જાય, ધ્યાન રાખજો. એને ધમપછાડા કર્યા, ઉધામા કર્યા, કારણ કે એનો ડ્રગ લેવાનો ટાઈમ થઈ રહ્યો હતો અને એને પરિવારવાળા જવા દેતા નહોતા. તો આ જ પ્રકારે એનું બિહેવિયર હોય છે ડ્રગ લેનાર બાળકનું. તમારી પાસે પૈસા હોય, સમૃદ્ધિ હોય, બધું હોય, પણ તમારું બાળક જો આ ડ્રગના રવાડે ચડશે તો ત્યાંથી પાછું નહીં વળે. એટલે સાચવજો, કારણ કે આ તમારી, મારી, સરકારની, પોલીસની, બધાની સામૂહિક જવાબદારી છે. આ નશો એક પેઢીને ખતમ કરે છે. તો અમે આ જ પ્રકારની ઘટનાઓ તમારી સામે મૂકતા રહીશું. પોલીસ કેવી રીતના કામ કરે છે એ કહેતા રહીશું. છતાં આ જે ડ્રગ્સ સામેનું અભિયાન છે માત્ર સરકાર કે પોલીસનું નથી, એ આપણું પણ છે, એ નવજીવન ન્યૂઝનું પણ છે, અને તમારું પણ છે. આ સ્ટોરી ખૂબ શેર કરજો, એક ઘર સુધી પહોંચે એવું કરજો, કારણ કે આપણે આપણા યુવાનોને, યુવતીઓને બચાવવાના છે.
આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. અત્યારે મને મારા સાથી કિરણ કાપુરે અને દેવલ જાદવને રજા આપો. અમે એક નવા વિષય સાથે તમારી પાસે રોજ દર કલાકે આવતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા